કાળુ ભાઈ હવે ભૈયા પડો ને. હા ભૈયા આપણે ભીખાભાઈ નાચ નાખવાનું છે. હે કે ના પણ ભીખદા જો સરસ મજાના ભૈયા પાડે છે. તો જય માતાજી બધા મિત્રો, તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપરથી. અને ચાલો હું તમને કાળુભાઈની મુલાકાત કરાવું કે આજનું આયોજન શું છે. અને જો અત્યારે તો છે ને ગલુડાને ખવડાવતા હતા લાડવા. કાળુભાઈ આજનું આયોજન શું છે ભાઈ? આજમાં છે ને આયોજનમાં સરસ મજાના ભજીયા છે. તમારે બધાને ખાવું હોય તો આવી જાવ જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર. અને આપણા ખોળામાં છે ગલુડું, આપણે એને આવ્યા હતા ખવડાવવા માટે. એટલે ખાઈ ખાઈને રબડાઈ જેવા થઈ ગયા છે, ડોબરમેન જેવા. આમ જોવો તમે કઈ ઘટે નહીં. એટલે આને પાછું મેં પકડ્યું નથી, હો બેઠું છે અમને નિરાતે. મજા આવે મારે રમવાની. અને કારણ કે એમ બે ખરખા થઈ. હા વાંધો નહીં તો તારે, પણ તમારે ભજીયા ખાવા હોય તો પૂરો વિડીયો જોવો. કેવા બધા ભજીયા અમે સરસ મજાના બનાવી છે. જેમના રસોઈયા પણ છે પારસભાઈ અને ભીખાભાઈ, બંને ભાઈઓ છે. અને બહુ જોરદાર ભજીયા બનાવે, એક નંબર ભજીયા બનાવે. બાકી બે શબ્દ યશ કાકા આપણને કહેશે. શું કહેશો યશ કાકા? સાથ સહકાર ને સપોર્ટ આપજો. તો એવું બધું છે આપણા સેવાના વિડીયો. ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો અને શેર કરવાનું તો ભૂલતા નહીં. અને વિડીયો જોજો, મજા આવશે. હાલો તો મિત્રો, અત્યારે હું ને જો યશ કાકા બે જઈએ છીએ, જે આ બધા ભજીયાની તૈયારી કરે છે, બધું કટિંગ કામ ચાલુ છે અત્યારે, ત્યાં જાય છે. એ પાછું અમારા જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર એ પણ પ્રોગ્રામ કરી છે. એવું બધું છે, સાથોસાથ સેવા પણ કરવાની અને આવા નાના મોટા પ્રોગ્રામ પણ કરવાના. અને અહીંયા આમ જો તો ઓહો હોય, અહીંયા જ પાર્ટી જમી હો, અહીંયા જ મોજ આવે એવી છે. એમ જો ઓહો હો, હું કે પાર્ટી હું છે વિજયભાઈ? ઉભેર હું આમ પાવી ઉભેર લ્યો બોલો, બે શબ્દ બોલો કાક. રામ રામ ને સીતારામ બધાને. હવે આપણે આ તમને ખબર છે કડકડતી ઠંડી હાલે છે, તો અંધાય મિત્રો એમ કે છે કે આપણે ભજીયા ખાવા છે. તો આજે આ જો ને ભજીયાનો સામાન લાવીને બધા મીણા કટિંગ કરવા. બાકી હમણાં 4 થાય એટલે તમે જોવો એમ કેવું મસ્તી ના ખાવી. અને તમારા મોઢામાં પાણી આવતો જ બકે. હા જો આમ જો આ છે મેથી કોથમરી બધું કટિંગ ચાલુ છે. અને ભા તારે ભજીયા ખાવાના છે હે? તો એવું બધું છે. બાકી અહીંયા મોજ મસ્તી હાલ છે. તો એવું બધું છે. બાકી વિડીયોમાં બન્યા રહીશું, મજા આવશે. મિત્રો આમાં જોવો તીખા થમથમતા મરસા પણ કટિંગ કરી નાખ્યા છે. અને આ બાજુ હું વિજયભાઈ કટિંગ કરો છો? હવે અમે આ વાડીમાંથી લીલું લસણ લાવ્યા છીએ, દેશી દવા વાળો પાછું ઓરિજિનલ ઓર્ગેનિક કે ને એવું લસણ છે. કોથમરી બધી ઓર્ગેનિક, મેથી ઓર્ગેનિક. આમ જોવો તમે કવડી મોટી, હો એમાં કઈ ઘટે નહીં. મેથી દેખાડો ભાઈ. બા જો મેથી તે આ બધું અમારે ઓર્ગેનિક છે. દવા વાળી વસ્તુ અમે નથી વાપરતા. એટલે આ ભજીયું તમારે છે ને એક નંબર બને, આમ કાંઈ ઘટે નહીં એવું બને. એટલે છે ને તમારે ખાવા હોય તો તમે વહી આવો, અગાઉ ફોન કરીને આવજો. કેમ કે અમારા પાછું કામે એટલું હોય એટલે અમે નવરા ન હોય. એટલે તમે ફોન કરીને આવજો તો તમને ભજીયું ખાવા મળશે. બાકી તમે ડાયરેક્ટ વહી આવશો ને તો ભજીયા બનતા વાર લાગે મિત્રો. એટલે તમારે મોડો થાય અને અમારે મોડો થાય. બાકી બધાને જય માતાજી. કાળુભાઈ હવે ભજીયા પાડો ને. હા ભજીયા આપણે ભીખાભાઈ નાચના ખાવાના છે અને થોડાક તમારા હાથના ખાવાના છે. બે નાચના ખાવાના છે. એટલે રામ રામ ને સીતારામ સાથે ભઠ્ઠો કમ્પ્લીટ થઈ ગયું છે. વિજયભાઈ જો કોથળમાંથી છોડે છે તો બધું રેડી છે. હવે ખાલી 4 થઈ જાય ને એટલે ઝટઝટ એમાં ખાવા મળવી એવી અમારી આશા છે. બરોબર ને કિરણભાઈ? અને ખાસ કરીને કહી દઉં છું, આ બાજુ છે ને જો ઝાડવા ને પાણી પણ પવાય છે. એટલે એવું બધું સાથોસાથ બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો જો સરસ મજાનું ભજીયાનું હડોયું બની ગયું છે. બાકી જો હવે બધી તૈયારી થઈ છે. જો આમાં છે ને આમાં તેલ મેલે છે. હવે ભજીયા પાડવાના છે. બધું છે, બધું કામકાજ થઈ ગયું. હડોયું બની ગયું છે બધું. જો દિનાકા, હે દિનાકા, કેમ છે? મજામાં? ભજીયા ખાવા ભજીયા. તો જો બાકી હવે સરસ મજાના ભજીયા બનાવવાના છે.
બાકી રાહુલભાઈ ભજીયા ખાવા એમ તો કે તો એવું બધું ભજીયા ખાવાનું છે એવું બધું છે બાકી ફૂલ મોજ કરવી છે અને સાથે સેવા પણ કરવી છે એવું બધું છે બાકી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વારંવાર એટલે કહેવાનું હોય કારણ કે સેવાના વિડીયો હોય એ લોકો શેર કરે તો વધુ સારું પડે એવું બધું છે બાકી આપણું જય બજરંગી ફેસબુકમાં એને પણ ફોલો કરવાનું છે અને બાકી ભજીયાનો આનંદ એવો આવે ને એની વાત પૂછોમાં એ પણ દેશી ભજીયામાં જો સરસ મજા આમ જો આ છોકરાની રમત જોવો તેની કેમ છે મજા અને બાકી ભજીયાની તૈયારી એવું બધું છે બાકી વિડીયોમાં બન્યા રહેજો ભજીયા ખાવાના છે તો મિત્રો અમારા ભૂપતદા જો કેમ છે ભજીયા મસ્ત છે કે તો એક નંબર ભજીયા છે ને બધા તો ખાઈને વૈયા ગયા છે હું ભજીયા પડતો હતો એમાં કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં અને આ બાજુ છે ને જો સરસ મજાના ભજીયા પડે છે જો અમારા કેમ છે ગીરી મસ્તીના છે કે તો એવું બધું છે જો બાકી સરસ મજાના ભજીયા પડે છે જો કાંઈ નો ઘટે એવા ભજીયા ખાવાના છે અત્યારે ચાલો હવે છે ને મારે ભજીયા ખાવાના છે કારણ કે અત્યારે લગન હું પાડતો હતો એવું હતું હવે હું ખાવ એવું બધું છે બાકી છે ને આનંદ કરવાનો હોય એવું બધું છે ને આ બાજુ આવ્યા કાળુભાઈ ભજીયા ખાતા કે અરે ભૈયા બહુ મસ્ત હતા આપણે ભીખાભાઈ ના ભૈયા ખાધા પારસભાઈ ના સાચી લો હમણાં એને બનાવ્યા છે ભીખાભાઈ બનાવ્યા છે આપણને એ ભૈયામાં બહુ રસ અવડા ભૈયા ને મોડા ભૈયા હતા આપણા માટે સ્પેશિયલ બનાવ્યા હતા એટલે આપણને મોજ આવી ગઈ એનું પાણી પાતા હતા ત્યાં થોડુંક મોડું હવે ભાઈ કીધું શું હોય પારસભાઈ કે બરોબર જ હોય તમે તમારે ખાવો હોય તો પાકી જજો તો એવું બધું છે બાકી છે ને હાલો હવે હું છે ને બેસી જાઉં ભજીયા ખાઈ લઉં એવું બધું છે તો મિત્રો અમે બધા લોકોએ ભજીયા ખાઈ લીધા છે અને યશ કાકાને પૂછું તમે ભજીયા ખાધા કે નહીં ખાધા હો ભાઈ કેટલા ખાધા બહુ બધા ખાધા બહુ બધા એટલે કેટલા બહુ બધા અને મિત્રો અત્યારે મહેનત ચાલુ છે ને જો હું તમને આમ લઈ જાઉં જો આ છે અહીંથી ઘણા બધા વાલ મેલેલા છે અને હું ક્યાંક પડું નહીં અને અત્યારે મહેનત ચાલુ છે ઝાડવા પાવાની અને અત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે કારણ કે જો પથ્થર ઝાઝા છે કે નહીં જો તૂટી ગયેલું છે એટલે છે ને જો એવું બધું છે બાકી છે ને અમારી સેવા ગમે તો લાઈક કરજો બાકી છે ને જો આમાં ધ્યાન રાખવું પડે હું નકર પાણ કાક્યા કહી જાય ને હું કયો યશ કાકા બસ સાથ સહકારને સપોર્ટ આપજો તો એવું બધું હું બાકી તો પારસભાઈ કહે છે તમને બાકી બધું મારી બાકી કાળુભાઈ ની છે ને જો આ ચાયથી આ નળી છે ને છે જે તૂટલી છે કે નહીં તેને ટ્યુબ મારે છે અને ઝાડવાને પાણી પીવી છે એવું બધું છે બાકી હાલો આગળ મળીએ તો મિત્રો જો હવે બધી પાર્ટી પતી ગઈ છે અને હવે પાવી છે ઝાડવા એવું બધું છે અને હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો.